દાહોદ શહેરમાં એમજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં વીજ ચોરીના અનેક કિસ્સાઓ સામે આવવા પામી રહ્યા છે. દાહોદ શહેરમાં વીજ ચોરીને ડામવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એક વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત એમજીવીસીએલની 16 ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી રહી છે, જેના પરિણામે વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો. ચેકિંગ દરમિયાન એવું બહાર આવવા પામ્યું છે કે કેટલાક ગ્રાહકો દ્વારા વીજ મીટર સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. મીટરની સર્કિટમાં ખાસ પ્રકારના ડાયોડ લગાવીને રીડિંગ ઓછું આવતું હતું, જેના કારણે વીજ બિલમાં મોટા પાયે ઘટાડો થયો હતો. આ પ્રકારની ટેકનિકલ ચોરી પકડી પાડવા માટે એમજીવીસીએલ દ્વારા શંકાસ્પદ મીટરોને જપ્ત કરીને સીલ કરવામાં આવી રહ્યા છે. આ મીટરોને હવે પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવશે. વીજ ચોરી કેવી રીતે પકડાય છે? એમજીવીસીએલ આધુનિક ટેકનોલોજી અને ડેટા એનાલિસિસનો ઉપયોગ કરીને વીજ ચોરી શોધી કાઢે છે. આ માટે ટ્રાન્સફોર્મર પર આવતા ઇનપુટ અને ગ્રાહકોને મળતા આઉટપુટ યુનિટ્સની સરખામણી કરવામાં આવે છે. જો આ બે આંકડાઓ વચ્ચે મોટો તફાવત જોવા મળે તો તેને વીજ ચોરી અથવા ટેકનિકલ લોસ તરીકે ગણવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ ઘર કે ઉદ્યોગના વીજ બિલમાં અચાનક મોટો ઘટાડો જોવા મળે તો તે પણ વીજ ચોરીનો સંકેત ગણાય છે. આવા કિસ્સાઓમાં એમજીવીસીએલની ટીમ દ્વારા સ્થળ ઉપર જ મીટર, વાયરિંગ અને કનેક્શનની સઘન તપાસ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ ચેકિંગ ડ્રાઈવમાં 1 કરોડ રૂપિયાથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે. એમજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું કે વીજ ચોરીથી માત્ર કંપનીને જ નહીં પરંતુ પ્રામાણિક ગ્રાહકોને પણ આર્થિક નુકસાન થાય છે. ભવિષ્યમાં પણ આવા વિશેષ ચેકિંગ અભિયાનનો નિયમિતપણે ચાલુ રહેશે. જપ્ત કરાયેલા મીટરોને ગ્રાહકોની હાજરીમાં ખોલીને તેમની સામે જ પુરાવા રજૂ કરવામાં આવશે અને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ દાહોદ શહેરના ડેપ્યુટી એન્જિનિયર ચેતન કલાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. લગભગ 10-15 દિવસ પહેલાંથી આ વસ્તુ ચાલી રહી છે. એટલે ટોટલ અમે 80થી ઉપર લગભગ 100 જેવા પણ મીટરો અમે રેપ કર્યા છે. એમાંથી 26 મીટરો હમણાં ઓપન થયા છે. એમાંથી 2 જ મીટર ઓકે નીકળ્યા છે અને બીજા જે 24 મીટરો છે એની અંદર વીજ ચોરી જે ચેડા થયેલા છે મીટરની અંદર એ વસ્તુ થયેલી છે. એટલે એ વસ્તુને અમે ગંભીરતાથી લઈને 135ની હેઠળ અમે એફઆઈઆર કરી છે અને એમની ઉપર વીજ ચોરીની જે એફઆઈઆર હોય 135ની કલમ લાગે છે અને એના પછી એમને વીજ ચોરીનો જે દંડ હોય એ આપવામાં આવે છે. અને સપોઝ એ જો એ ના ભરતા હોય તો એમની આગળ પછી સિવિલ ચાર્જશીટ પણ ફાઇલ થશે. એ વીજ ચોરીની અંદર મેં પહેલાં જણાવ્યું એ પ્રમાણે એ લોકો કરંટ કોઇલની અંદર ડાયોડ ફિક્સ કરે છે, જેના લીધે જે રેકોર્ડિંગ થવું જોઈએ એ રેકોર્ડિંગ થતું નથી. જેમાં આપણે હમણાં જોયું મીટરની અંદર કે 0 એમ્પિયર આવે છે મીટરની અંદર અને ક્લિપોનની અંદર 8 એમ્પિયર આવે છે. અમુકમાં લોડ પ્રમાણે 10 એમ્પિયર આવે છે. એટલે એ શંકાસ્પદના લીધે અમારે એ મીટરને રેપ કરવું પડે છે ગ્રાહકની હાજરીમાં અને પછી એમને લેબોરેટરીમાં અમે બોલાવીએ છીએ. હમણાં ડેલી અમારે ક્યારેક 8 ટીમ હોય છે, ક્યારેક 16 ટીમ હોય છે. એ પ્રમાણે ટોટલ આજ દિન સુધીમાં અમે લગભગ 1 કરોડની ઉપરની વીજ ચોરી અમે પકડેલી છે. અને એ જ્યારે પણ લેબોરેટરીમાં ખુલશે ત્યારે એની જે કાર્યવાહી થશે 135ની હેઠળ એ થશે.